આત્મા પરમાત્માનો જ અંશ છે, છતાં કેમ બંધનમાં બંધાય છે? તે કઈ રીતે છૂટી શકે? પરમાત્માનો અંશ છે આત્મા, તો આત્મા બંધાય છે શું કામ? શાસ્ત્રો કહે છે કે આત્મા એ પરમાત્માનો અંશ છે, પણ અંશને લિમિટેશન હોય, મર્યાદા હોય. આખું શરીર છે આપણું, એમાંથી એક અંગ કાઢી લઈએ, માનો હાથ, તો શરીર તો કામ કરવાનું, હાથ કાંઈ કામ કરશે? હાથ ઘણાને અહીંથી કાપી નાખે છે તો શરીર તો બાકીનું છે, એટલે જીવ અહીં બેઠો છે એટલે શરીર ચાલે, પણ હાથ ચાલે પછી? એ અંશ છે. અંગ કયો કે અંશ કયો, પાર્ટ ઓફ ઇટ. હોલ મહત્વનું છે, પાર્ટ મહત્વનું નથી. મોટરના બધા સ્પેર પાર્ટ ખોલી અને ઢગલો કરી દો એટલે ભાગવા માંડે. એને બધા પાર્ટ ભેગા કરીને ફિટ કરો તો ભાગે. એક મોટો ભડકો હોય, આપણે બધા હોળી તો જોઈ છે ને, અને હોળી અંધારામાં જ પ્રગટે છે એટલું સારું છે, એટલે અંદરથી ઉડતી ચિનગારીઓ આપણે જોઈએ છે. હવે ચિનકારી અને ભડકો એની અંદરનું તત્વ તો એ જ છે ને ભાઈ, તત્વતઃ કાંઈ ફેરફાર નથી, પણ ચિનગારી નીકળે એ તમે કેટલી ક્ષણ જોઈ શકો છો? ફ્યુ સેકન્ડ, પછી તો વિલીન થઈ જાય, દેખાય નહીં. અને ભડકો દેખાયા કરે તો શક્તિ કોના મુદ્દે અદૃશ્ય થાય એમાં કે દેખાય એમાં? આપણે દેખાય છે પણ શક્તિ ક્યાં છે? ભગવાન અદૃશ્ય છે પણ શક્તિ કેટલી છે? આપણી બુદ્ધિ છે ને હવળી હવળી ચાલે. એટલે મારા પ્રશ્નો અઘરા પડે તમને, તમારા પ્રશ્નો મને હેલા પડે. ભડકો દેખાય છે મોટો, હોળી પ્રગટાવ્યા પછી કેટલા કલાક તમે એના દર્શન કરી શકો બોલો? ચિનગારીના એટલા કલાક દર્શન કરી શકાય નહીં, કેમ કે નાનકડી છે, સીમિત છે. એટલે એને તમને એ ખબર છે, જો તમે વાંચ્યું છે, જો કે હજી તમારે ભણવામાં નહીં આવે, આપણા ષડદર્શનો ભણવામાં આવશે ને ત્યારે અંધકાર એક તત્વ છે એમ કહ્યું છે. પ્રકાશ એક તત્વ છે, એમ અંધકાર પણ એક તત્વ છે, જે બે સાથે રહી શકતા નથી. રાત્રે પ્રકાશ અહીં પહોંચતો નથી એટલે અંધકાર હોય જ છે. સૂર્યોદય થાય ને પ્રકાશ આવે એટલે આપણે દિવસ કહીએ છીએ, સૂર્યનો પ્રકાશ દેખાતો બંધ થઈ જાય એટલે આપણે રાત કહીએ છીએ. હકીકતમાં બે તત્વ છે, પ્રકાશ અને અંધકાર. તો અંધકાર એક તત્વ છે, ચિનગારી નાની છે ને એટલે અંધકાર બહુ મોટું તત્વ એને ઘેરી વળે ને તો પ્રકાશ એનો તરત દેખાતો બંધ થઈ જાય. અને મોટો ભડકો હોય ને એને અંધકાર તરત ઘેરી નથી શકતો. આ લિમિટેશન થઈ ને નાનકડી ચિનગારીની. તો આપણો આત્મા છે ને ચિનગારી છે, અને આ જે શરીર મળ્યું છે ને એ અંધકાર છે. અંધકારને એનો પર્યાય અજ્ઞાન છે, પ્રકાશ છે એનો પર્યાય જ્ઞાન છે. પ્રજ્વાલિતો જ્ઞાન પ્રદીપ, અંધકાર પ્રદીપ નથી કહેવાતું. એટલે જ્ઞાનને પ્રકાશ સાથે સરખાવેલું છે.
અજ્ઞાનને અંધકાર સાથે અજ્ઞાન તિમિરાંધસ્ય, બરાબર. તિમિર ને અંધ, અજ્ઞાન, આ બધા પર્યાય શબ્દો છે. પછી એને બદલવું હોય તો જ્ઞાનાંજન શલાકયા, જ્ઞાનથી આ બધું જાય, અંધકાર ને અજ્ઞાન. તિમિર રાત, તિમિર એટલે આપણી સમજ ન હોય તો રાત જ છે. સમજુ માણસ છે એને કાયમ રાત છે જ, દિવસ જ છે, જ્ઞાની છે. એટલે નાની ચિનગારીને પ્રાકૃતિક અંધકાર એક તત્વ છે એ એને તરત ઘેરી વળે. એટલે પેલું નાની ચિનગારી છે જોર કરી શકતી નથી. બે કુસ્તી થતી હોય તો એક મોટો પહેલવાનો એક નાનકડો રેંગી પેંગી હોય તો એનું રિઝલ્ટ તો આપણને ખબર જ છે. અને તોય આપણે એમ પૂછીએ કે આ કેમ હારી ગયો ને આ કેમ જીત્યો, એવું પૂછો છો ગણ પણ તમે કરો છો કોઈ દી? પહેલવાન જુઓ છો એટલે ખબર જ પડે કે આ તો જીતી જ જવાનું હોય ને. તો પરમાત્મા એ મોટો છે, પરમ આત્મા, અને આપણો માત્ર આત્મા. પરમ એટલે બિગ. તો મોટા પહેલવાનની જ વિક્ટરી થાય ને, નાના થાય. તો આપણે રેંગી પેંગી છીએ. આત્મા એટલે બિચારો જીવ એમ કહે છે ને, પણ ક્યારે તમે બિચારો પરમાત્મા કોઈએ કહ્યો? અને જો કહો તો એ દા કાઢી નાખ્યો આપણો, કહેવા જેવું નહીં. આપણે તો બિચારો જીવ કહી છે. સીમિત છીએ. સીમિત છીએ એટલે આપણી શક્તિ સીમિત છે. સીમિત છીએ એટલે આપણને આ શરીર મળે છે. આપણી સીમિતતા પ્રકાશિત છે. એને પહેલું એક અંધકારનું ફળ લાગે ને, એવું એક પહેલું ફળ આપણને લાગ્યું, એનું નામ આપણે કારણ શરીર કહીએ છીએ. બીજું ફળ એનાથી ઘાટું લાગ્યું એટલે એને સૂક્ષ્મ શરીર કહીએ છીએ. અને ત્રીજું ફળ એનાથી એ ઘાટો લાગ્યો એટલે આપણે એને સ્થૂળ શરીર કહીએ છીએ. હવે જો ત્રણ શરીરના જે પડદા લાગ્યા ને એ હટાવી દો તો ચિનગારી તો હજી સળગે જ છે. ચિનગારી નીકળી કઈ જતી નથી રહેતી. એમ પરમાત્મા છે ને એ તો એક ચેતન તત્વ જ છે, પ્રકાશિત તત્વ છે, લાઈફ ફોર્સ છે, ચૈતન્ય એમાં છે. નાનકડી ચિનગારી પણ એમાં ચૈતન્ય છે. કેટલું ચૈતન્ય છે! આપણું આખું શરીર છે ને એવડા મોટાને એ કેવું દોડાવે છે, હસાવે છે, બધું કરે છે. શક્તિ શરીરની છે જ નહીં. ધીસ ઇઝ ડેડ મેટર. સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, આ બધું ડેડ મેટર છે. અંદર જે ચિનગારી જ બેઠી છે ને નાનકડી, એ જ આપણી પાસે બધું કરાવે છે. અને આપણે જે વટ મારીએ છીએ ને કે આવી જા, એ શરીરથી મારીએ છીએ, ચિનગારીથી નહીં. હવે શરીરથી મારીએ શું કામ? કે ચિનગારીને જે પહેલું શરીર લાગ્યું ને, કારણ શરીર, એમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચાર છે. એને અંતઃકરણ કહેવાય છે. અંતઃકરણ કારણ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આપણા આત્માને પહેલું અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત, આ સમજવા જેવું છે. ચારેય શબ્દો. આપણે ચિત્તને અને મનને એક ગણવા માંડી ગયા છીએ. આપણા સ્કોલરો, વિદ્વાનો એક ગણવા માંડી ગયા, એટલે આપણે એક ગણવા માંડી ગયા. પણ એવું નથી. મહાપુરુષો મૂર્ખ નહોતા, ચાર શબ્દો લખે. જો ચિત્ત ને મન એક જ હોય તો જુદા છે. ચિત્ત એટલે કોન્શિયસનેસ,
સભાનતા. સભાનતા જુદી ચીજ છે, મન જુદી ચીજ છે, બુદ્ધિ જુદી ચીજ છે, અહંકાર જુદી ચીજ છે. આપણે માનો કે પડ્યા, ચક્કર આવ્યા, બેભાન થઈ ગયા, તો એ અભાનતા છે. આપણને ભાન નથી અને પછી તરત આપણે ભાનમાં આવ્યા તો પહેલાં એમ થયું કે શું થયું હતું મને, એ ચિત્ત છે. પછી વિચારવા માંડી ગયો, હા હું આમ નીકળ્યો તો અહીંયા પડી ગયો લાગુ છું, ત્યાં મન કામ કરે. પછી મનમાં તો પાછું તર્ક વિતર્ક ચાલે કે આમ થયું છે ને આમ થયું, કે આમ થયું છે ને આમ થયું. એટલે મન ડિસિસિવ નથી, પણ પછી આપણે જે ડિસિસિવ વિચારી ના આમ જ થયું હોવું જોઈએ, એ બુદ્ધિનો નિર્ણય છે. બુદ્ધિ છે ન્યાયાધીશ છે અને મન છે ને વકીલ છે. વકીલ તર્ક વિતર્ક બધા રજૂ કરી દે કે સાહેબ આમ છે ને આમ છે ને તેમ છે, પણ જજમેન્ટ તો ન્યાયાધીશના હાથમાં છે ને ભાઈ. અને ન્યાયાધીશ એકવાર 4 લીટી લખી નાખે પછી વકીલનું કંઈ ઉપજે? એમ આપણી અંદર આ જ બધું બેઠું છે, કોર્ટ હાલે જ છે. એટલે બાકીનું કામ મન ને બુદ્ધિ તો રોજ કર્યા કરે છે. પણ સભાનતા, રાતે ઊંઘી જાઓ છો ત્યારે સપના આવે છે, સપનું આવે છે એ શેમાં આવે છે? મનમાં કે બુદ્ધિમાં? અઘરી છે. મેં કહું હું સવાલ પૂછું ત્યારે બહુ વિચારવાનું, ફટાફટ જવાબ આપીને જવાનું, કારણ કે લગભગ ના પાસ થવાનું જોખમ રહે. જો સપનામાં તમે એવો ઠેકડો માર્યો કે આ નટુભાઈના આરબીજી કોમ્પ્લેક્સના સૌથી ઉપરના માળે અગાસીમાં પહોંચી ગયા, પેલું ખુલ્લું છે ને એમાં. હવે તમારી આંખ ઉડી જાય ને સપનું જતું રહે તો મને એમ કે હા એવો ઠેકડો મરાય. તો એવો ઠેકડો મારે કોઈ દી મને એવું વિચારે? મન તો ડાયું ડાયું વિચારે, જરૂર પડે તો ગાંડું વિચારી નાખે, એટલું હોશિયાર છે. પણ સપનામાં એ મનને કાબૂમાં નથી, એ તો જે આવ્યું એ જ સપનું. એ વખતે તમે વિચાર કરો છો ઘરે આમ ઠેકડો માર્યો ને, હા અગાસીમાં ઊભો જ છું ને, એ વખતે તમને ખોટું લાગતું નથી. નહીં તો તમે સમજી જો કે આવો ઠેકડો મરાય, કોઈ જાગતો માણસ મારે? પણ એ વખતે તમે બધું જ સત્ય માની લો. ત્યારે તમારી બુદ્ધિ એમ જ કહે છે કે ના અહીં ઉપર ઊભો છું ને, આવી બુદ્ધિ છે આપણી પાસે. ત્યાં સ્તર જુદું છે, મનનું ને બુદ્ધિનું ત્યાં સ્તર જુદું છે. કારણ કે સ્વપ્ન આવે છે ત્યારે આપણે નથી સ્થૂળ દેહ સાથે સંબંધ, આપણને આપણો સંબંધ આપણી અંદરના સૂક્ષ્મ દેહ સાથે છે. આ સ્થૂળ દેહ છે ને આપણી ઇન્દ્રિયો, સ્થૂળ ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો એની સાથે જોડાયેલું છે આ શરીર. સૂક્ષ્મ શરીર છે ને એ અતિન્દ્રિય સાથે જોડાયેલું છે. આપણને જે સપનું આવે છે એમાં અતિન્દ્રિય આ બધું કરી શકે. જો તમને અતિન્દ્રિય શક્તિ પ્રાપ્ત થઈ ગઈ હોય તો હનુમાનજી જેમ કૂદ્યા અને લંકામાં સીધા પડ્યા, તો આપણે શું કામ ન પડીએ છીએ? એ હનુમાનજી ઉડ્યા ને એ સ્થૂળ દેહ ખરો, પણ એમનું કોન્શિયસનેસ એ વખતે સૂક્ષ્મ દેહમાં.
એટલે એમણે છલાંગ મારી. તમે જેમ આમ મારો છે સપના મારો જ છો ને, તો પછી હનુમાનજી મારે એમાં તમને શું હતો? એમને સૂક્ષ્મદેવ પર કાબુ હતો. આપણે ધારીએ ત્યારે ઠેકડો મારતો નથી. સપનું આવે ને કોક દી મારી દીધો તો મારી દીધો, અને કોક દી સપનું આવે તો એકદમ ઊંડા ખાડામાં પડી પછી બહાર ન નીકળી. સપનામાં કોઈ વાર આપણી પાછળ વાઘ દીપડો પડી જાય ને, તો એ વખતે તમે કેવા ભાગો છો? પણ એ વખતે પછીનું છૂટી જાય. અને ગમે એટલું ભાગ્યા હોય તો તે તમે પથારીની બહાર હો છો કે તૂટી વાળીને પીડ્યા હો છો, પણ તમને એમ જ થાય કે હું ભાગું છું, દોડું છું, હાંફી ગયો, થાકી ગયો. પણ હાંફે નથી, થાકે નથી, કાંઈ નથી. એક આંખ ખોલવાની જ વાત છે. એન્ટાયર સિનરી ઇઝ ચેન્જ. અને તેથી જો જાગી જવાય ને તો એમ થાય કે હાશ, વાઘ દીપડો તો નથી. અને જો તમે સપનામાં લાડુ ખાતા હો, અડધો જ ખાધો હોય, અને કોઈક જગાડે તો એમ થાય અરે પૂરો કરી તો લેવા દો, આ શું કરવાનું? આપણને ખબર નથી. દુનિયા જબરજસ્ત છે, પણ એની મજા બી છે. સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય થઈ જાય ત્યારે આપણે સૂક્ષ્મ જગત સાથે આપણું કનેક્શન. આ સ્થૂળ જગત તો નાનકડું છે. આપણે જેટલા ગોળા ઉડતા નજરે જોઈએ છે ને એટલું જ સ્થૂળ જગત છે. આખા બ્રહ્માંડમાં ખાલીખમ જગ્યા કેટલી બધી છે. અને ત્યાં શું છે? આ એસ્ટ્રોનોટ્સ બધા જાય છે, કહે છે કે ત્યાં અંધકાર જ છે. પ્રકાશ તો આપણને સૂર્ય દેખાય તો દેખાય, અને બાકી ઓબ્જેક્ટ જેના ઉપર સૂર્યનો પ્રકાશ પડે ને એ દેખાય. ચંદ્ર આવડો મોટો છે, પણ અંધારામાં હોય ને ચંદ્ર, ને એના માથે પ્રકાશ પડે સૂર્યનો તો ચાંદો દેખાય. અને જ્યારે પ્રકાશમાં જ હોય ત્યારે એ એવડો મોટો ગોળો આપણને દેખાતો નથી. એનાથી ક્યાંય સત્ય બદલી નથી જતું. ચંદ્ર નથી દેખાતો એટલે ચંદ્ર જતો રહ્યો, અદૃશ્ય થઈ ગયો એવું છે નહીં. એ ત્યાં જ છે. આપણે અત્યારે બધા અહીંયા બેઠા છીએ. દિવસ છે કે રાત? બોલો. દિવસ છે. જે તમે બોલો છો ને એ સત્ય નથી બોલતા. અમેરિકા વાળાને પૂછું જુઓ, દિવસ છે કે રાત? તો એ રાત કે પછી તમારે ઝઘડો થાય તો પછી ન્યાયાધીશ તો મારે થવું પડે કે બે છે, ચિંતા ન કરો. આપણું જગત, આપણી સમજ છે ને આવી છે. આપણે એમ માનીએ છીએ કે માણસ છે ને પગ ઉપર ચાલે એટલે નીચે ધરતી, ઉપર આકાશ. પણ એવું નથી. રાતે આપણે ઉપર ધરતી હોય છે, નીચે આકાશ હોય છે. રાતે તમે ધરતી ઉપર ઉભા રહ્યો ને અહીંયા, તો તમારું ધરતી ઉપર છે અને તમે તો નીચે આમ ચોંટી રહ્યા છો. રિલેટિવ છે. તમે કેટલાક ટાંકણીના દડા જોઈએ ઓફિસોમાં, હવે તે મળતા નથી. ટાંકણીઓ જ નથી દેખાતી. સ્ટેપલર ના ધ્યાન બધું આવી ગયું. પણ નહીં તો કપડાનો દડો હોય ને આમ ટાંકણીઓ ચારે બાજુ ખોવાઈ જાય. તો બસ આપણે બધી ટાંકણી જેવા છીએ અને પૃથ્વીના દડા ઉપર આમ ખોડાયેલા છીએ બધા. અમુકના પગ આમ ખોડાયેલા છે, આમ ત્રહા ઊભા છે, તોય પડી નથી જતા. ઉપર ઊભા છે ને એમ કે બરાબર ઊભા છે, નીચે લટકે છે ને એમાં આપણે બરાબર ઊભા છે, બધા બરાબર જ ઊભા છે. બોલો, હવે
એમાં બધાનું ઉપર ગયું અને બધાનું નીચે ગયું. રિલેટિવ છે ને. એટલે હું કહું છું કે રાતે જો અવળા માથે લટક્યા હોય, ચોંટી રહ્યા હોય પૃથ્વીને, તો ઉપર પૃથ્વી, નીચે આકાશ, એમ જ કહેવાય. ઉપર ગગન વિશાળ એવું ગીત છે કાંઈ જૂનું, અમારા સમયનું, સિનેમાનું. નીચે ગહેરા પાતાળ, પાતાળની જગ્યા ભરી જાય. અમેરિકનો કે એક પાતાળ આમ છે ને આપણે કંઈક નહીં આ આકાશ છે ને તમારી બાજુ પાતાળ છે. આ ઝઘડો થાય. બુદ્ધિથી સવાલ પૂછવા જ નહીં, કારણ કે આપણી અન્ડરસ્ટેન્ડિંગ લિમિટેડ છે. કન્સેપ્ટ જગતનો લિમિટેડ છે, આપણે પોતે લિમિટેડ છીએ. શાસ્ત્રો કે જે સનાતન સત્યની વાત કરે છે કે આમાં કોઈ કાંઈ ક્યાંય ગલત નહીં. હવે જો બુદ્ધિથી જ પરમાત્માને પામી શકાતો જ નહીં, તો રાધા કૃષ્ણની જ બધાએ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ગયા, પણ એમને નથી થયો. અને આપણા અભણ નરસિંહ મહેતાની બધા કરી ગયા. બુદ્ધિ વાપરવાની બંધ કરી દી તો મેળ પડે. એટલે એટલું જ હું કહું છું ઘણી વાર કે આ માર્ગે ચાલુ બુદ્ધિને તાળો મારી દેવું જોઈએ. આ તાળાબાજીની ચીજો છે બધી, આટલા કાગળિયા. પણ પ્રશ્ન જ છે એટલે મારે જવાબ તો આપવો પડે. હવે આપણે સીમિત થઈ ગયા એટલે આપણું જ્ઞાન ઘટી ગયું. સનાતન સત્યો આપણે જાણતા હતા, એ પરમાત્મા હતા, આપણે એમાંથી છૂટા પડી ગયા એટલે તરત જ જ્ઞાની બની ગયા. હવે આપણે એકે સનાતન સત્યને જાણીએ છીએ એમ કોઈ માનવું જ નહીં. જેને જાણીએ છીએ બધા અર્ધ સત્યો જ છે, સંપૂર્ણ સત્યો છે જ નહીં. એમાંથી ઉદ્ભવતા આ બધા બાકીના પ્રશ્નો છે. શું જ્ઞાન અને કર્મ એકબીજાના પૂરક છે? આપણે જન્મ ત્યારે આપણને શું આવડતું હતું બોલો? હે? રડતા આવડતું હતું, બીજું શું આવડતું હતું? હા, હાથ પગ હલતા હતા, હાથ પગ હલતા હતા. ઘણી વાર બાળક રડે, રડતું નથી હોય જન્મતા તો ડાક્ટર એને બે પગે પકડી અવળું કરીને પાછળ ધબ્બો મારીને રડાવે. કર્મ તો કરવું જ પડે. રડવું એ કર્મ છે ને હાથ પગ હલાવે એ કર્મ છે. તો ડાક્ટરે પહેલું કંઈ આપણને વિદ્યા નથી આપી કે આને દાખલ કરી દો નિહાળમાં. નિશાળમાં તો 5 વર્ષે આપણને મૂકે છે જ્ઞાન માટે. તો પણ એ પહેલાં ચલાવતા શીખવી દે છે ને. ચાલતા શીખીને નિશાળે જવાનું, કે નિશાળે જઈને ચાલતા નથી શીખાતું. તો કર્મ તો આપણી સાથે બંધનમાં આવી જ ગયું છે. અર્જુને ભગવાનને પૂછ્યું કે ભાઈ સાહેબ આ તમે લડાઈ લડવાનું ને આ સ્વજનોને મારવાનું પાપ કરવાનું શું કામ કહો છો? તમે એક બાજુ કહો છો કે કર્મ એ બંધન છે ને આવું પાછું પાપ કર્મ મને બંધનમાં શું કામ નાખો છો? ભગવાને કહ્યું કે અર્જુન વાત તારી સાચી છે, કર્મથી બંધન થાય, પડતું એટલું તો વિચાર કે જે માણસ જન્મો એ કર્મ કર્યા વિના રહી શકે? તારે કર્મ કરવું નથી, પણ હું કહું છું કે તારે રહી શકાય જ નહીં. કારણ કે ભગવાને પેટ આપ્યું છે અને જન્મ ત્યારે કર્મ જ શરૂ થઈ ગયું છે. એટલે એ તો જન્મથી મળે ને આપણું ક્યુએડી થઈ જાય ત્યારે જાય. રામ બોલો ભાઈ રામ થઈ જાય ને ત્યારે જ કર્મ જાય.
વચ્ચેના ગાળામાં મળ્યું એટલું જ્ઞાન, પણ અંધાધૂંધ કર્મ થતું નથી. જ્ઞાનની જરૂર છે, અને એટલે જ આપણે બહારથી બાળકને જ્ઞાન શીખવીએ છીએ. જન્મથી એને કંઈ ખબર હોતી નથી, એને બોલતા આપણે શીખવીએ. અહીંયા ગુજરાતમાં જન્મે તો છોકરાને ગુજરાતી બોલતા શીખવી દઈએ.